ભાવનગરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું છે। સતત વરસાદી માહોલ ભાવનગરમાં પણ જોવા મળ્યો। ભાલ પ્રદેશમાં ભયાનક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે ભાલ પ્રદેશમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ છે। ભાલ પંથકમાં વરસાદ વરસ્યો અને ત્યારબાદ પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પૂરના પાણી હજુ ઓસર્યા નથી। ભાલ પંથકમાં માનવ સર્જિત પૂર આવ્યું હોવાના આ ડ્રોન દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। વિડીયો સામે આવ્યો છે। માનવ સર્જિત પૂર ગામોમાં પાણીમાં તરબોળ થઈ ગયા છે, તો બીજી તરફ ખેતરો પણ વેટમાં ફેરવાઈ ગયા છે। મહત્વનું છે કે મીઠાના અગરોના માલિકો દ્વારા ગેરકાયદે પાળા બાંધવાની કામગીરી કરવામાં આવી અને તેથી કુદરતી પાણીના નિકાલને અવરોધ ઊભો થયો, જેના કારણે વરસાદના પાણી ગામોમાં ફરી વળ્યા અને ગામો વેટમાં ફેરવાઈ ગયા છે। સંવાદદાતા અલ્પેશ ડાભી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશ, આ જે દ્રશ્યો સામે આવ્યા છે ખૂબ જ ચોંકાવનારા છે। કેવા પ્રકારની ત્યાં પરિસ્થિતિ જોવા મળી? જી લવલીન, ચોક્કસથી જણાવી દઉં। ખાસ વાત કરીએ તો ભાવનગર જિલ્લાનું જે ભાલ પંથક છે કે જ્યાં દર વર્ષે આ જે પરિસ્થિતિ સર્જાય છે તેવી જ પરિસ્થિતિ સર્જાય છે। જોકે આ વખતે પ્રથમ વરસાદમાં જ ભાવનગરમાં જે તારાજી સર્જી હતી, ત્યારે વાત કરીએ તો જે 19 જૂનથી જે ભાલ વિસ્તારમાં જે વરસાદ પડ્યો હતો તે વરસાદને લઈને સમગ્ર વિસ્તાર છે ત્યાં તારાજી સર્જી હતી। જે કાળુબા, ગેલો સહિતની નદીઓના પાણી જ્યારે દરિયામાં ભળતા હોય છે ત્યારે તે ભાલ પંથકમાં પ્રસરતા હોય છે। ત્યારે ભાલ પંથકના માડિયા, સવાઈનગર, સનેસ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે તે સમગ્ર ગામમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાય છે। ગામ કહી શકાય કે જિલ્લાથી વિખૂટા પડી જાય તેવી પણ પરિસ્થિતિ સર્જાય છે। પરંતુ આ જે સમગ્ર જે ઘટના છે તેને લઈને એક પ્રકારે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારી છે તે હોવાનું સામે આવ્યું છે। કારણ કે જે મીઠાના અગર ધરાવતા માલિકો છે તેમના દ્વારા જે પાળાઓ કરી નાખવામાં આવે છે, જે પાળાને લઈને આ સમગ્ર વિસ્તારના જે પાણીનું વહેણ છે તે બંધ થયું છે, જેને લઈને આ જે સમગ્ર વિસ્તારની પરિસ્થિતિ જે સર્જાય છે। આપ જે ડ્રોન વિડીયો જોઈ રહ્યા છો તેમાં જે પાળાઓ છે તે દેખાઈ રહ્યા છે, જેને લઈને પાણી અવરોધ બની ગયું છે, જેને કારણે સમગ્ર ગામ છે તેમાં પાણી ફરી વળ્યા છે। જોકે ભાવનગર જિલ્લા કલેક્ટર તેમજ કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન સહિતનાઓ દ્વારા સ્થળ મુલાકાત લીધી હતી અને જે અવરોધ છે તેને હટાવવાની વાત કરી હતી, પરંતુ હજી સુધી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવી। હાલમાં સનેસ સહિતના જે ગામો છે ત્યાં પાણીને લઈને લોકોને પરેશાન થવું પડ્યું છે। ત્યારે ચોક્કસથી એક પ્રકારે માનવ સર્જિત જે પૂરની પરિસ્થિતિ છે તેને લઈને તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। જી લવલી। બિલકુલ અલ્પેશ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો ભાવનગરના જે દ્રશ્યો સામે આવ્યા છે, સતત પ્રશાસન દ્વારા પણ ત્યાં કામગીરી શરૂ કરવામાં આવી છે।